ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આજે આપણે જાણીએ છીએ પીપળાના વૃક્ષની મહત્ત્વ. પીપળાની પૂજા શા માટે કરવી? પીપળાનું મહત્ત્વ શું છે? શા માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે? જાણો પીપળાના મહત્ત્વના વૈજ્ઞાનિક કારણો વિશે. જાણો પીપળાની પૂજા કેવી રીતે કરવી, ક્યારે કરવી. શું પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ છે? હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને શું મહત્ત્વ છે? આયુર્વેદિક ઉપચારમાં પીપળાના વૃક્ષના વિવિધ ઉપચાર ક્યાં છે? શનિ દોષ, કાલસર્પ દોષનું નિવારણ કેમ કરવું? શનિની સાડાસાતી કેમ દૂર થશે? શા માટે પીપળાને પ્રદક્ષિણા કરવી જોઈએ? જાણો દરેક પ્રશ્નનું સમાધાન અહીં આ વિડીયો દ્વારા. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પીપળાના મૂળ, મધ્ય ભાગ તથા આગળના ભાગમાં ક્રમશઃ બ્રહ્મદેવ, ભગવાન વિષ્ણુ અને મહેશનો વાસ છે. માટે સાંસારિક જીવન સાથે જોડાયેલી કામના સિદ્ધિ અને દુઃખ દરિદ્રતા દૂર કરવા માટે સ્ત્રી હોય કે પુરુષ બંને માટે પીપળાની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે. પીપળાની પૂજા શનિ, તમારી કુંડળીમાં શનિની પનોતી સાડાસાતી હોય તો દરેક શનિવારે પીપળાના વૃક્ષને જળ ચડાવવું જોઈએ. જળ ચડાવીને 7 વાર વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી તમને શનિની સાડાસાતીમાંથી છુટકારો મળશે. ઘરમાં પીપળો, ઘણાના ઘરમાં પીપળાનું વૃક્ષ તમે જોયું હશે. આની પાછળનું કારણ જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે, જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગાડવામાં આવે તો તમારી કુંડળીમાં રહેલા દરેક દોષો શમી જાય છે. જેમ જેમ પીપળાનું વૃક્ષ મોટું થતું જાય તેમ તેમ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવતી જાય છે. પીપળો નું જ્યાં વૃક્ષ છે ત્યાં દીવો પ્રગટાવો. સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી તમારો પરિવાર ખરાબ ઉર્જા, ખરાબ શક્તિથી દૂર થતો જાય છે. પીપળાના ઝાડ નીચે શિવલિંગ. જો વ્યક્તિ પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરી તો વિડીયોમાં જોઈ શકો છો, ઝાડ નીચે શિવલિંગ પણ છે, પૂજા કરે છે, તે વ્યક્તિના જીવનમાં ચાલતો ખરાબ સમય દૂર થાય છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આટલું જ નહીં, પીપળની પૂજા ગ્રહ દોષની શાંતિ પણ કરે છે. પીપળાના ઝાડના મહત્ત્વ માટે પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. આ કથા મુજબ લક્ષ્મી અને તેની બહેન દરિદ્રા વિષ્ણુ પાસે ગઈ અને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, અમે ક્યાં રહીએ? તેના જવાબમાં વિષ્ણુ ભગવાને દરિદ્રા અને લક્ષ્મીને પીપળાના વૃક્ષ નીચે રહેવાની અનુમતિ આપી. આ રીતે બંને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી. વિષ્ણુ ભગવાન તરફથી તેમને વરદાન મળ્યું કે જે વ્યક્તિ શનિવારે પીપળાની પૂજા કરશે તેને શનિ ગ્રહ પ્રભાવથી મુક્તિ આપશે, તેના પર લક્ષ્મીની અપાર કૃપા રહેશે. શનિના કોપથી જ ઘરના ઐશ્વર્ય નષ્ટ થાય છે, પણ શનિવારે પીપળાના ઝાડની પૂજા કરનારા પર લક્ષ્મી અને શનિની કૃપા કાયમ બની રહેશે. આ લોક વિશ્વાસના આધારે પરલોકના પીપળાના વૃક્ષને કાપતા આજે પણ ગભરાય છે. પણ એવું કહેવાયું છે કે જો પીપળાના વૃક્ષને કાપવું બહુ જરૂરી હોય તો તેને રવિવારે કાપી શકાય છે. જો આપ દરરોજ મંદિર ન જઈ શકતા હો તો પીપળાની પૂજા કરવાથી મલિનતા, દરિદ્રતા દૂર થાય છે અને સુખ, ઐશ્વર્ય તથા ધનની કામના પર પૂરી થાય છે. માટે દરરોજ કે ખાસ દિવસે તિથિ પર વિશેષ મંત્ર કરી પીપળાની પૂજા કરવામાં આવે તો ધન અને સુખ વધે છે. જેઓ ધન અને સુખ પ્રાપ્ત કરવા માગતા હોય તે સ્ત્રી પુરુષે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરી પીપળાના પવિત્ર સ્થાનના મૂળમાં ગંગાજળમાં ગાયનું દૂધ, તલ, ચંદન વગેરે મિક્સ કરી અર્પણ કરી પીપળાની પૂજા અર્ચના કરતી વખતે નીચેના મંત્રનો જાપ કરવો. મૂલતો બ્રહ્મ રૂપાય, મધ્યતો વિષ્ણુ રૂપિણે, અગ્રતઃ શિવ રૂપાય, વૃક્ષ રાજાય તે નમઃ. આયુ પ્રજા ધન ધાન્ય સૌભાગ્ય
સર્વ સંપદમ દેહી દેવ મહાવૃક્ષ ત્વમા શરણગત. જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગની દરરોજ પૂજન કરવું. આવું કરવાથી ગરીબ વ્યક્તિ પણ માલામાલ થાય છે. જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઈએ. અને દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા પૂજા કરવી જોઈએ. પીપળાનું પાન, પીપળાની વાર્તા, પીપળાના પાને, પીપળાનું પાન, પીપળાના ઝાડ અને આ બધી જ વસ્તુઓની પૂજા કરવાથી પીપળાનું પૂજન એ આપણે કરી શકીએ છીએ. તો આ હતી પીપળાના વૃક્ષની મહત્ત્વ વિશેની વાત. પીપળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર વૃક્ષ શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે. તો આજે આપણે જાણ્યું કે પીપળો એ કેટલું પવિત્ર છે આપણા માટે. પીપળાનું વૃક્ષની પૂજા કેટલી મહત્ત્વની છે. શાસ્ત્રોમાં પણ પીપળાના વૃક્ષને ખૂબ જ પવિત્ર વૃક્ષ તરીકે ગણવામાં આવેલું છે, જેમાં ભગવાન બ્રહ્મા, મહેશ અને કૃષ્ણનો, લક્ષ્મીજીનો વાસ છે. તો આ હતી પીપળાના વૃક્ષના મહત્ત્વની વાત. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા વધુમાં વધુ મિત્રોને મોકલો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટમાં ભગવાનનું નામ લખો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય.